ने तंदूर की सूजी, दम लगाया मूला ने तो हुर की सूजी, दम लगाया मदारी ने लंगूर की सूजी। अपनी मस्ती में मतवाले सत्तार, मगर सच्चा दम उसे लगाया नूर की सूजी। बधाने अलग अलग अनुभव थयो, जेवा माणस एवो एनो अनुभव। पण सतार सा बापू एवं कहेवा मांगे छे के हाचो दम एणे लगायो कहेवाय नूर की सूजी, એટલે પરમાત્માના દર્શન થયા। એટલે ચલમ પેટાવી અને ગુરુદત્ત મહારાજ મૂકે જય નવનાથ સિદ્ધ 84। ઈ દમ લઈ અને મૂકે જાય ગુરુદત્ત મહારાજ પાસે આવી આપણી પરંપરા ગેબી પરંપરા કોઈ વ્યક્તિ દ્વારા નહીં, એકલી ચલમ જાય। ઈ ચલમ ને એક દિવસ દાડા મેકરણે ઉતારી લીધી એટલું જ નહીં, આખી ચલમ પી ગયા। ખાલી ચલમ ગુરુદત્ત મહારાજ પાસે જાય છે, વિચાર કરે છે દાડા ચલમ કોણ ખાલી કરી ગયો છે? આ તો આદિ અનાદિની પરંપરા છે। ધ્યાનમાં જોવે છે તો થોડા ઉપર બેઠા છે દાડા મેકરણ, જીનો બાવાજી, જીનો બાવાજી, જીનો। ત્યારે ગુરુદત્ત મહારાજ પૂછે છે કોણ છો તમે? સાધુ છો, સન્યાસી છો, અવતારી પુરુષ છો, ફકીર છો, ઓલિયા પુરુષ છો, જતી પુરુષ છો, કોણ છો તમે? ખડખડાટ હસવા માંડ્યા। હે ગુરુ મહારાજ, તમે પણ મને ભૂલી ગયા? સાંભળો હું કોણ છું। હું તમારા જ કુળનો છું, અરે તમારા જ વંશનો છું। અરે એનાથી આગળ વાત કરું તો તમારો નાનો ભાઈ છું। હે? હા, मैं संगाथी राम का और कुड़ का नाई, सुरात रथ मां भमरो विंध्यो में रामचंद्र का भाई। हूँ तमारो नानो भाई लक्ष्मण जती छू। हे दाता गुरुदात, मेरो दत्तात्रेय गुरुजी, मैं करण के मैं मांगनार, मनवा चीत फल ज्या मळे मान सुया ने द्वार। मन हरी गयो मारू माता अनसुयानो
સ્વરૂપ કેવું છે?
डाडा मेकरणे परमनी अंदर 12 वर्ष जोरी फेरवी। कावड़ खंभे कावड़ लई हूँ विचरूं छूं, दुखिया गरीबोनी सेवा करूं छूं। कच्छनी अंदर 4 जग्याए धूणा नाख्या અને 12 વર્ષ સુધી એક જગ્યાએ 12 વર્ષ એવા 4 પેલો અખાડો ધ્રંગ લોડાઈ में आऊं, बयो अखाड़ो जंगी मुझा ना तुम्हें करण जियो रे बाबा ए आऊं आजो बंदी ए आऊं आजो बंदी बावलिया ए फेरी जो प्रेम जी ए गंदी गिरनार में जયારે डाडा मेकरण आवे આપણે જે વાત કરી શરૂઆતમાં અને ગુરુદત્ત મહારાજનું મિલન થાય ત્યારે ગુરુદત્ત મહારાજ પછી એને ઓળખી જાય અને પછી એને જોડી આપે, કાવડ આપે, માં અન્નપૂર્ણા તમારી સાથે કાયમ રહેશે એવું વચન આપે અને કચ્છના રણની અંદર માં શાહપુરા માં હિંગળાજની જાત્રાએ જાતા હોય હજારો માણસો અને એવું ત્યારે અત્યારે તો ખૂબ સગવડતા છે ભીમભાઈ, આપણે 1-2 કિલોમીટર નો આલીએ તા મોટા મોટા રેસ્ટોરન્ટ આવે, મોટી મોટી હોટલો આવે, અરે કોઈ ક્ષેત્ર આવે, પણ ઈ જમાનામાં પાણી વિના અને અનાજ વિના માણસો મરી જતા હતા। ત્યારે દાદા મેકરણે ખંભે કાવડ લઈ અને 12 ગાવ સુધી વેરાન વગડામાં દુખિયા ગરીબોની સેવા કરી છે। એટલે આપણે ત્યાં અન્નદાનનો ટુકડાનો બહુ મહિમા છે અને એવું સૂત્ર આપ્યું છે મહાપુરુષોએ કે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો। એટલે મહાપુરુષોએ બહુ મહિમા કીધો છે કે खूब हरिहर कराओ અને ભજન खूब करो। भजन તમે खूब करो, हरिहर બીજાને કરાવો। ભજન અને ભોજન બહુ મહિમા કીધો છે। એટલે ઈ દાડા મેકરણ એને 2 શિષ્યો બનાવેલા, ગધેડો અને કૂતરો, માણસ નહીં। શું કામ કે માણસનું કાંઈ નક્કી નહીં। એવા શિષ્ય શ્વાન છે ને એની અંદર ખૂબ ગુણ છે। દૂર સુધી એને ખબર પડી જાય કે કોઈ માણસ તરસે ભૂખે બેભાન થઈને પડ્યો છે, એટલે દાડા મેકરણ એ દિશામાં જાય અને ક્ષેત્ર લઈને અને એમને ખવડાવે, પાણી પીવડાવે। આવી સેવા અને છેલ્લે ધ્રંગની અંદર દાડા પોતે સમાધિસ્થ થાય। એકી આરે 42 સમાધિઓ, તમે પરબમાં જાઓ તો 9 આવા મહાપુરુષોમાં અમરમાએ ટુકડો ખવડાવ્યો। આપણે ત્યાં તમે જોવું તો ખરા મહાપુરુષોની મહેનત અને ઈ મહામૂળી મોંઘી મૂડી આપણે આગળ આ મુકતા ગયા છે। એનો ખૂબ મહિમા છે ભજનનો। એટલે મહાપુરુષોને તો આમે ખંભે જોડી ક્ષળ ભુજોમાં આયુધ ધર્યા 4। જોલીનો બહુ મહિમા છે સાધુઓની।
श्री कोमल पगमा चाखड़ी तारणा गुरुजी नी पावड़ी तारणा श्री कोमल पगमा चाखड़ी तारणा बाबाजी नी पावड़ी तारणा आद शक्ति धेनु वेद स्नान थईने आद शक्ति वेद स्नान थईने बेटा गुरुजीने बात मनोहरी गयो माता यानो बात चित चोरी गयो मारू माता अनसुयानो 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 बात हे गुरु महाराज नमो नारायण जय श्री राम जय श्री राम जय हिंद અને છેલ્લે કોટિક નરપતિ થયું અધિક જેનો